જ્યારે એ પ્રધાનમંત્રી નહોતા, સંગઠનમાં પણ એમણે દાયકાઓ સુધી કામ કરેલું છે. એમણે જ્યારે ઘર છોડ્યું, આપણે બધાને ખ્યાલ હશે, જેટલા મંચસ્થ બધા ઉપસ્થિત છે ને આ ઓડિયન્સ છે એમને બધાને ખબર હશે કે એમણે જ્યારે ઘર છોડ્યું ત્યારે એ ઘરથી નીકળ્યા ત્યારે છેવાડાના માનવીથી લઈ, એક માતાથી લઈ અને એક ગરીબ પરિવારથી લઈ, એક અન્નદાતાથી લઈ, એક વૃદ્ધથી લઈ, તમામ વર્ગ સાથે એમણે દિવસો પસાર કરેલા છે. અને આ એમના ટફ ટાઈમમાં, આ એમના ઇમર્જિંગ પોલિટિકલ કરિયરમાં હર હંમેશ આ તમામ વર્ગે એમને સંપૂર્ણ રીતે સહયોગ, પ્રોત્સાહન અને એક દીકરાની જેમ એમનો ઉછેર કરેલો છે. અને વાત આવે જ્યારે પ્રધાનમંત્રીજીની, ત્યારે હર હંમેશ કહેવામાં આવે છે અને હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે સમાજના જ્ઞાતિ વર્ગમાંથી ઉપર ઉઠીને સમાજના દરેક વર્ગ, ચાહે યુવાનો હોય, ચાહે અન્નદાતા હોય, ચાહે છેવાડાનો માનવી હોય, કે ચાહે મહિલાઓ હોય, ચાહે વૃદ્ધો હોય, કોઈ એવો વર્ગ નથી કે જેના માટે આપણા પ્રધાનમંત્રીશ્રીએ કંઈ ને કંઈ સ્કીમ્સ, કંઈ ને કંઈ યોજના, કંઈ ને કંઈ તકો એને અપલિફ્ટ કરવા માટે આપવામાં ન આવેલી હોય એમના તરફથી. અમારી સરકાર અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે એક જવાબદારી, જે એક ભૂમિકા, એ ત્યાં જ ફ્રૂટફુલ એ બાબતને એ સાક્ષી પૂરે છે કે જ્ઞાતિ વર્ગથી ઉપર ઉઠીને સમાજના દરેક વર્ગને સાથે રાખી અને દરેક વર્ગનું ઇક્વલ લેવલ ઉપર અપલિફ્ટમેન્ટ થાય અને આ વિકસિત ભારતમાં એ તમામ વર્ગ પોતાનું મહત્તમ કોન્ટ્રીબ્યુશન આપી અને દેશના વિકાસમાં એ રોલ પ્લે કરે. રીવાબા, આપ જે વાત કરી રહ્યા છો, કદાચ બીજા કોઈક મહિલા માટે મોદીના પરિવારમાં અથવા ભાજપ જોઈન કરવું કદાચ સરળ હોત. હું એટલે કહી રહી છું કેમ કે જે પરિવારમાં આપના લગ્ન થયા એ પરિવારના લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. સામાન્ય રીતે દીકરી તરીકે વિદ્રોહ કરવો એ કદાચ સરળ હોય છે, પરંતુ વહુ તરીકે એવું કહેવું કે હું કોંગ્રેસ નહીં, હું ભાજપમાં જોડાઈશ, જ્યારે આપે નક્કી કર્યું કે ભાજપમાં જોડાવાનું છે, ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ હતી? આપને ક્યાંક ખ્યાલ હતો કે આપનું જે પોલિટિકલ કરિયર છે એમાં ક્યાંક ને ક્યાંક ઘરના જ લોકો વિવાદ કરશે, આ બધા વિષયો આવશે, એવું ક્યારે ખ્યાલ આવ્યો હતો? સૌથી પહેલાં મેં ઇનિશિયેટિવ લીધેલું કે મારે સાહેબને જસ્ટ ફોર્મલ મીટિંગ માટે મળવું છે. આઈ વોઝ સો ઇન્સ્પાયર્ડ. એ સીએમ હતા ત્યારથી લઈ અને જ્યારે પીએમ બન્યા ત્યારથી હું એમને જસ્ટ રેન્ડમ એઝ એ સિટીઝન ઓફ આપણા દેશના તરીકે હું એમને ફોલો કરતી હતી. તો મેં મારા હસબન્ડને કીધું, મેં કીધું આપણે જસ્ટ એઝ એ લાઇટર નોટમાં સાહેબની સાથે એક મળીએ. દેશના એવા યશસ્વી પ્રધાનમંત્રી છે ને એમને મળવું અને એમની મુલાકાત શક્ય હોય તો સૌભાગ્યની વાત છે. ત્યારે એવું લાગતું હતું કે ધારાસભ્યને ટિકિટ મળી? બિલકુલ નહીં. વી વર નોટ એક્સપેક્ટેડ એટ ઓલ કે આ રીતના કોઈ મંચ ઉપરથી જનપ્રતિનિધિ તરીકે મને કોઈ તક મળશે. બટ સાહેબનું એક બહુ સરસ વાક્ય હતું કે ત્યારે હું એક એનજીઓ રન કરતી હતી. એટલે સાહેબે પૂછ્યું કે આપ શું કરો છો? એટલે મેં કીધું સાહેબ મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે. આઈ વોઝ પ્રિપેરિંગ ફોર ધ ડિફેન્સ સર્વિસીસ, બટ આફ્ટર લાઈક મેરિડ લાઈફ અને ફેમિલીના હિસાબે આઈ વોઝ નોટ કે હું એમાં જઈ શકું. એટલે હું નાની મોટી સેવા કરું છું અત્યારે. તો મને કે અચ્છા કેટલા બહેનોને તમે મદદ કરી હશે? એટલે મેં એમને એક ફિગર આપ્યો. તો મને કે અચ્છા હવે તમે એક ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અથવા તો કોઈ પોલિટિકલ મંચ ઉપરથી પોલિસી મેકર્સ બની અને કેટલી વિશાળ સંખ્યાઓમાં દરેક સમાજની બહેનો માટે કંઈક ને કંઈક કરી શકો. તો ધીસ ઇઝ ધ પ્લેટફોર્મ. તો તમે આ બાજુ કેમ નથી વિચારતા? અને હી વોઝ આસ્ક કે ભાઈ શા માટે તમે પાર્ટી જોઈન નથી કરવા માગતા? તમારે એકવાર વિચારવું જોઈએ. અને સારા લોકોની આ ફિલ્ડમાં જરૂર છે. તમારે યુ શુડ કમ એન્ડ સર્વ ધ પીપલ, સર્વ ધ સોસાયટી, અને ખાલી એક વર્ગ નહીં, સમાજના દરેક વર્ગ માટે કંઈ કન્ટ્રીબ્યુટ કરી શકો. સર્વિંગ ધ પીપલ એન્ડ સર્વિંગ ધ સોસાયટી, યુ આર ડેફિનેટલી ડુઈંગ ઇટ. હવે જામનગરમાં લોકસભા ઇલેક્શનમાં પૂનમબેન માડમ અત્યારે છે, રીવાબાનો કેવો સપોર્ટ રહેશે? જેમ પૂનમબેન માડમનો મારા વિધાનસભા વખતે જે સપોર્ટ હતો, મોરલ સપોર્ટ અને પોલિટિકલ સપોર્ટ, સાયમલ્ટેનિયસલી પ્રયત્ન એવા રહેશે કે એના કરતાં વધારે સપોર્ટ અમે ફક્ત પૂનમબેન નહીં પણ ભારતીય જનતા પાર્ટીના દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ, 156 છે ને હવે તો એનું લિસ્ટ ઘણું વધવાનું છે, તો એ દરેક જનપ્રતિનિધિ તરીકે અમારા પાર્ટીના કમળના નિશાનને અને આદરણીય પ્રધાનમંત્રીજીને અમારે 2024માં બોડી જીતથી એમને પાછા પ્રધાનમંત્રી તરીકે જોવાના છે. અને કદાચ આ ભારત વર્ષ પણ એવું ઈચ્છી રહ્યો છે કે ફરીથી એકવાર મોદી સરકાર અને અબકી બાર 400 કે પાર. રીવાબા, પણ સવાલ અહીં એટલે થઈ રહ્યો છે કેમ કે જે મેં વાત કરી કે હવે આ મંચ ઉપરથી આપણે ઘણી બધી અફવાઓ અને ઘણી બધી રૂમર્સ છે એની પાછળની સત્યતા શું છે એ પણ જાણવાનો પ્રયાસ કરવો છે. તમારા